સુરતમાં હિમાચલ પ્રદેશથી હાઈ ક્વોલિટીના ચરસ લઈને આવેલા જમીન દલાલ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરા ઓલપાડ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. સ્કોડા કારમાં આરોપીઓ આવી રહ્યા હતા, જેની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા સ્થિત ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરીને તેઓને ઝડપી પાડ્યા હતા. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એના અનુસંધાને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગડને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુપ બિસ્ત કરીને છે, એ ચરસ હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લઈ અને આવવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરાવાળો બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા, એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી. એમાંથી અનુપ બિસ્ત, મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા. આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતાં 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કબજે લેવામાં આવ્યું હતું. અને અંદાજે એક ચરસ, મોબાઈલ ફોન અને કાર સાથે 6.5 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે, એ ગયા વર્ષે નવેમ્બર 2024માં 1 કિલો 300 ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો. અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કન્સીલ કરીને છુપાવી રાખ્યું હતું. દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું. આ લોકોની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી ચાલુ છે. સર, આજે લાવ્યા હતા અફીણ શા માટે લાવ્યા હતા, કઈ રીતે વેચવાના હતા? અત્યારે તો એવું કહે છે કે 150 ગ્રામ છે પોતાના માટે સેલ્ફ કન્ઝમ્પશન માટે લાવ્યા હતા, પણ એ તપાસ કરી રહ્યા છે કે શાના માટે લાવ્યા હતા. આરોપી શું કરી રહ્યા છે? નામનો અનુપ છે, એ જમીન દલાલી અને ફાઇનાન્સનો ધંધો કરે છે અને બીજા બંને છે એ કોઈ ખાસ કામગીરી કરતા નથી. સર, કયા માધ્યમથી, ટ્રેનથી કે પ્લેનથી? એ સ્કોડા ગાડી પોતાની લઈને ગયા હતા અને સ્કોડા લઈને પરત આવતા પકડાઈ ગયેલા છે.